ચાલો આજે સમજીએ કે એક સામાન્ય ઇલેક્ટ્રિક મોટર એ ચાલુ કેવી રીતે થાય છે. ખબર છે, આની પાછળ એક નાનકડો જાદુ છુપાયેલો છે. આપણા ઘરમાં વોશિંગ મશીન, પંખો, રેફ્રિજરેટર આ બધી વસ્તુઓ તો ચાલે છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ બધાની પાછળ કઈ શક્તિ કામ કરે છે? તો સાંભળીને નવાઈ લાગશે કે આ બધા ઉપકરણોને જે મોટર ચલાવે છે એ પોતાની મેળે શરૂ જ નથી થઈ શકતી. એને ચાલુ થવા માટે એક ખાસ યુક્તિની જરૂર પડે છે. તો ચાલો આ કોયડો ઉકેલીએ. તો આપણી આખી વાતનો જે હીરો છે ને એ છે રેઝિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. હા, નામ ભલે થોડું અટપટું લાગે, પણ એની કામ કરવાની રીત છે ને એ બહુ જ રસપ્રદ છે. આ મોટર આપણા આજના વિશ્લેષણનું મુખ્ય પાત્ર છે. જુઓ, એ છે તો બહુ કાર્યક્ષમ, પણ એની એક મોટી તકલીફ છે. એ પોતાની જાતે સ્ટાર્ટ નથી થઈ શકતી. તો સવાલ એ છે કે એને ચાલુ કેવી રીતે કરાય છે? તો આ શરૂઆતની સમસ્યા છે શું? અને ના, આ કોઈ સામાન્ય ખામી નથી. આ તો ભૌતિકશાસ્ત્રનો એક કોયડો છે, જેને એન્જિનિયરોએ ખરેખર બહુ જ ચાલાકીથી ઉકેલ્યો છે. આ વાક્યમાં જ આખી પ્રક્રિયાનો સાર છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો મોટરને ધક્કો મારવા માટે એક નહીં પણ બે અલગ અલગ ઇલેક્ટ્રિક કરંટ બનાવવા પડે છે. અને સૌથી મજાની વાત એ છે કે આ બંને કરંટ એકસાથે કામ ન કરવા જોઈએ. અને આ સમસ્યાનો ઉકેલ ક્યાં છુપાયેલો છે? મોટરની અંદર જ, એના બે મુખ્ય ભાગોમાં. આ બંને ભાગો ભેગા મળીને મોટરને જરૂરી સ્ટાર્ટિંગ ધક્કો પૂરો પાડે છે. જુઓ, અહીં મોટરનો એક નકશો છે. એક છે મુખ્ય વાઇન્ડિંગ અને બીજું છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. આ બંનેને વીજળીના સપ્લાય સાથે સમાંતર રીતે જોડવામાં આવે છે. બસ આ જોડાણ જ આખી પ્રક્રિયાનો પાયો છે. આ બંને વાઇન્ડિંગની રચના અને કામ તદ્દન અલગ છે. મુખ્ય વાઇન્ડિંગને એક મેરેથોન દોડવીર સમજો, જે સતત અને લાંબા સમય સુધી ચાલવા માટે બનેલું છે. જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એ તો એક રોકેટ જેવું છે. એનું કામ ફક્ત એક જોરદાર શરૂઆત આપવાનું છે, બસ. હવે આપણે આ વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર આવી ગયા છીએ. ચાલો સમજીએ કે કેવી રીતે ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત આ મોટરને જીવંત કરી દે છે. આ વેક્ટર ડાયાગ્રામમાં બે કરંટની તરંગો જોઈ શકાય છે. અહીં એક વાત નોંધવા જેવી છે. બંને એક જ સમયે પોતાની ટોચ પર નથી પહોંચતા. એમની વચ્ચે જે સમયનો નાનકડો તફાવત છે ને, જેને અહીં આલ્ફા ખૂણા તરીકે બતાવ્યો છે, બસ એ જ આખી રમત બદલી નાખે છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે ચક્કરડીનું ઉદાહરણ. વિચારો, જો બે લોકો એક જ સમયે ધક્કો મારે તો ચક્કરડી સહેલાઈથી નહીં ફરે, ખરું ને? પણ જો તેઓ વારાફરતી ધક્કો મારે તો ગતિ સતત ચાલુ રહે છે. અહીં પણ બસ આવું જ કંઈક થાય છે. તો આખી પ્રક્રિયા આ 4 પગલાંમાં થાય છે. જેવો પાવર ચાલુ થાય, બંને કરંટ વચ્ચે એક તફાવત સર્જાય છે. આ તફાવત એક ફરતી શક્તિ એટલે કે ટોર્ક પેદા કરે છે. અને બસ આ ટોર્કને કારણે રોટર ફરવાનું શરૂ કરી દે છે. પણ એક મિનિટ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કામ તો ખાલી શરૂઆત કરવાનું જ છે. તો પછી એને બંધ કોણ કરે છે? બસ અહીં જ આપણી વાર્તામાં એક નવા અને બહુ જ મહત્વના પાત્રનો પ્રવેશ થાય છે. આ છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. એકદમ સ્માર્ટ સ્વિચ. તે સામાન્ય રીતે ચાલુ સ્થિતિમાં જ હોય છે, પણ એ મોટરની ગતિને અનુભવી શકે છે. અને જેવો સાચો સમય આવે એ આપમેળે જ પોતાનું કામ કરે છે. અને આ 70%નો આંકડો એ જાદુઈ છે. કેમ કે જ્યારે મોટર તેની સામાન્ય ગતિના 70% પર પહોંચે છે, ત્યારે જ આ સ્માર્ટ સ્વિચ પોતાનું કામ શરૂ કરે છે. આ ગ્રાફ છે ને એ મોટરની ગતિ અને શક્તિની આખી વાર્તા કહે છે. જુઓ, શરૂઆતમાં ટોર્ક એટલે કે ફરવાની શક્તિ કેટલી બધી ઊંચી છે. પછી જેમ જેમ ગતિ વધે છે તેમ તેમ આ શક્તિ બદલાય છે. અને જેવી મોટર 70%ની ગતિ પર પહોંચે છે, ત્યારે એક નિર્ણાયક ક્ષણ આવે છે. બસ એ જ ક્ષણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ખુલી જાય છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કામ અહીં પૂરું થઈ ગયું અને તેને સર્કિટમાંથી બહાર કરી દેવામાં આવે છે. જાણે કે કોઈએ દોડ શરૂ કરવામાં મદદ કરી અને પછી શાંતિથી પાછળ હટી ગયું. અને બસ આ રીતે મોટર તેની સૌથી કાર્યક્ષમ એટલે કે ચાલતી સ્થિતિમાં આવી જાય છે. હવે ફક્ત મુખ્ય વાઇન્ડિંગ જ કામ કરે છે, જે મોટરને સતત અને એકદમ સ્મૂધલી ચલાવવા માટે જ બનાવવામાં આવ્યું છે.
તો આટલી જટિલ પણ રસપ્રદ મોટર વપરાય છે ક્યાં? જવાબ આપણી આસપાસ જ છે. આપણે જે પંખા, વોશિંગ મશીન અને રેફ્રિજરેટરથી વાત શરૂ કરી હતી ને, એ બધામાં આ જ નાનકડું એન્જિન આપણા જીવનને સરળ બનાવે છે. આના પરથી એક વિચાર આવે છે કે આપણી આસપાસ આવી બીજી કેટલી ટેકનોલોજી હશે જે આ રીતે શાંતિથી કામ કરતી હશે અને જેના વિશે આપણે ક્યારેય વિચારતા પણ નથી.